જાણો, શીખો અને અપડેટ રહો. દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ માટે અહીં એક ખૂબ જ મહત્વની અપડેટ છે. યુનિવર્સિટીએ યુજી અને પીજી કોર્સ માટે પરીક્ષા ફોર્મ ભરવાનો પરિપત્ર જાહેર કરી દીધો છે. તો ચાલો આ પરિપત્રની દરેક નાની મોટી વિગતને એકદમ સરળ રીતે સમજીએ, જેથી કોઈને પણ કશું જ કન્ફ્યુઝન ના રહે. આ એ જ ઓફિશિયલ સર્ક્યુલર છે જેના વિશે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે પણ વિદ્યાર્થીઓ યુજી સેમેસ્ટર 6 અથવા પીજી સેમેસ્ટર 4 એટલે કે ફાઇનલ યરમાં હોય તેમના માટે આ માહિતી ખરેખર ખૂબ જ કામની છે, કારણ કે પરીક્ષાનો સમય હવે નજીક આવી રહ્યો છે. ઓકે, તો આખી પ્રોસેસને આપણે એકદમ સહેલી બનાવી દઈએ. આપણે આ 5 ભાગમાં બધું સમજીશું. પહેલાં તો આ જાહેરાત છે શું, પછી કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે, ત્યાર પછી ફોર્મ ભરવાની સાચી રીત કઈ છે, ફીનો શું મામલો છે, અને છેલ્લે કયા નિયમોનું પાલન કરવું એકદમ જરૂરી છે. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા પોઈન્ટથી. આ જાહેરાત શું કહે છે અને આ કોના માટે છે? વેલ, આ સીધી રીતે સ્ટુડન્ટ્સ અને એમની કોલેજો બંનેને લાગુ પડે છે. ચાલો જોઈએ કે કેવી રીતે. તો પરિપત્રનો જે મુખ્ય મેસેજ છે ને એ એકદમ ક્લિયર છે. યુનિવર્સિટી એની સાથે જોડાયેલી બધી જ કોલેજોને જાણ કરી રહી છે કે યુજી સેમેસ્ટર 6 અને પીજી સેમેસ્ટર 4ના સ્ટુડન્ટ્સ માટે પરીક્ષા ફોર્મ ભરવાની પ્રોસેસ હવે સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. હવે આવે છે આ આખા મામલાનો સૌથી સેન્સિટિવ પાર્ટ, તારીખો. એક પણ તારીખ જો મિસ થઈ ગઈ તો મોંઘું પડી શકે છે. એટલે ચાલો આ ટાઈમલાઈનને બરાબર સમજી લઈએ. આ તારીખોને ક્યાંક નોંધી લેજો. રેગ્યુલર ફી ભરીને ફોર્મ સબમિટ કરવા માટે 20 થી 28 ફેબ્રુઆરી સુધીનો સમય છે, પણ જો આ તારીખ ચૂકી જાય તો પછી લેટ ફી સાથે ફોર્મ ભરવા માટે ખાલી 2 જ દિવસ મળશે, 2 અને 3 માર્ચ. અને હા, પરિપત્ર પ્રમાણે પરીક્ષાઓ 30 માર્ચ 2026થી શરૂ થવાની શક્યતા છે. આ આંકડો ખાસ મગજમાં રાખજો, 500 રૂપિયા. આ એ રકમ છે જે લેટ ફી તરીકે ભરવી પડશે જો 28 ફેબ્રુઆરીની ડેડલાઇન મિસ થઈ ગઈ તો. એટલે આ ખોટા ખર્ચથી બચવું હોય તો ટાઈમસર ફોર્મ ભરી દેવું એ જ સમજદારી છે. ઓકે, તો હવે આપણને તારીખોની તો ખબર પડી ગઈ, પણ આ ફોર્મ ભરવાનું છે કઈ રીતે? આખી પ્રોસેસ શું છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. જુઓ, આ પ્રોસેસમાં કોલેજ અને વિદ્યાર્થી બંનેની ભૂમિકા છે. સૌથી પહેલાં કોલેજ પોતાના લોગિનથી પ્રી પ્રિન્ટેડ ફોર્મ ડાઉનલોડ કરશે. પણ અહીંયા વિદ્યાર્થીનું કામ સૌથી વધુ અગત્યનું છે. એમને એ ચેક કરવાનું છે કે ફોર્મમાં નામ, સબ્જેક્ટ કોડ, ફોટો અને એનરોલમેન્ટ નંબર બધું બરાબર છે કે નહીં. જો એક પણ ભૂલ દેખાય તો તરત જ કોલેજને જાણ કરવી પડે. બધું ચેક થઈ જાય પછી જ કોલેજ ફાઇનલી ફોર્મને ઓનલાઈન સબમિટ કરશે. અને યાદ રાખજો, આ બધી જ ઓનલાઈન કાર્યવાહી યુનિવર્સિટીની આ 2 ઓફિશિયલ વેબસાઇટ પર જ થવાની છે. કોલેજો અહીંથી જ ફોર્મ ડાઉનલોડ કરશે અને અહીં જ સબમિટ કરશે, બીજે ક્યાંય નહીં. ફોર્મની સાથે ફી ભરવાની વાત તો આવે જ. તો હવે સવાલ એ છે કે કયા કોર્સ માટે કેટલી ફી નક્કી થઈ છે. ચાલો એના પર પણ એક નજર કરી લઈએ. જુઓ, પરીક્ષા ફી દરેક કોર્સ માટે અલગ અલગ છે. જેમ કે BA, BCom અને LLB માટે ફી 300 રૂપિયા છે, તો MA અને MCom માટે એ 355 રૂપિયા છે. હવે પ્રોફેશનલ કોર્સની વાત કરીએ તો BCA માટે 795 રૂપિયા છે અને BHTM માટે તો સીધા 1730 રૂપિયા છે. આ તો ખાલી ઉદાહરણ છે. પોતાના કોર્સની પાક્કી ફી જાણવા માટે ઓફિશિયલ સર્ક્યુલર જોઈ લેવો એ સૌથી સારું રહેશે. તો તારીખો, પ્રોસેસ અને ફીની વાત તો આપણે કરી લીધી, પણ અમુક એવા જરૂરી નિયમો પણ છે જેનું જો ધ્યાન ન રખાય તો મોટી મુશ્કેલી થઈ શકે છે. તો ચાલો આ જરૂરી સૂચનાઓ પર ખાસ ધ્યાન આપીએ. એક સવાલ જે ઘણા સ્ટુડન્ટ્સને થતો હોય છે, માની લો કે કોઈએ બધી થિયરી પરીક્ષાઓ તો પાસ કરી લીધી છે, પણ ખાલી ઇન્ટરનલ પરીક્ષા જ આપવાની બાકી છે, તો શું એમને પણ આ ફોર્મ ભરવું પડશે? અને આનો જવાબ છે હા, બિલકુલ, ફોર્મ ભરવું જ પડશે. પરિપત્રમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે આવા વિદ્યાર્થીઓએ પણ ફરજિયાતપણે પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે. જો ફોર્મ નહીં ભરાય તો કોલેજ એમની ઇન્ટરનલ પરીક્ષા નહીં લઈ શકે અને યુનિવર્સિટીને માર્ક્સ પણ નહીં મોકલી શકે. સિમ્પલ. અને આ સૌથી અગત્યનો નિયમ છે. યુનિવર્સિટીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે ફોર્મમાં જો કોઈ પણ પ્રકારની ભૂલ થાય, પછી એ નામમાં હોય, વિષયમાં હોય કે પછી એનરોલમેન્ટ નંબરમાં, એની પૂરેપૂરી જવાબદારી કોલેજની રહેશે. યુનિવર્સિટીની કોઈ જવાબદારી નથી. આનો સીધો મતલબ એ છે કે જો ભૂલ રહી ગઈ
તો એનું નુકસાન વિદ્યાર્થીને જ થશે. એટલે જ કોલેજ અને વિદ્યાર્થીઓ બંને માટે પોતાની વિગતો બરાબર ચેક કરવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો ફટાફટ આખી વાતની 3 સૌથી મહત્વની વાતો રિવાઇઝ કરી લઈએ. પહેલું, 28 ફેબ્રુઆરી આ તારીખ ભૂલવાની નથી. બીજું, લેટ ફી છે પૂરા ₹500, જેને આપણે બચાવી શકીએ છીએ. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, ફોર્મ પરની દરેક વિગતને 2 વાર ચેક કરવી. આ વિદ્યાર્થીની પોતાની જવાબદારી છે. અને અંતે એક સવાલ જે દરેક વિદ્યાર્થીએ પોતાની જાતને પૂછવાનો છે, શું ફોર્મમાં લખેલી બધી વિગતો બરાબર ચેક કરી લીધી છે? છેલ્લી ઘડીની ભાગદોડ અને ટેન્શનથી બચવાનો સૌથી સારો રસ્તો એ જ છે કે કોલેજમાંથી મળેલા ફોર્મને આજે જ શાંતિથી ધ્યાનપૂર્વક તપાસો.